नमस्कार। धोरण 12 चैप्टर नंबर 6 विकलितना उपयोगों क्वेश्चन नंबर 77 एम एवं आपेलू है कि वक्र y इज इक्वल टू √3x - 2 ना रेखा 4x - 2y + 5 ने समांतर स्पर्शकोना समीकरण मेळवो। એટલે આપણને આપણે આવું વિચારી શકીએ કે વક્ર ધારો કે કોઈ એક આમ આપેલો છે, આ રેખાને સમાંતર સ્પર્શકના સમીકરણ આમ મેળવવું છે। આ રેખા તમને આપેલી હોય અને એને સમાંતર સ્પર્શક એટલે આપણે આનો ઢાળ શોધવો પડે। આનો જેટલો ઢાળ થવાનો એટલો સમાંતર સ્પર્શકનો ઢાળ થવાનો। આપણે મૂળ શોધવાનું શું પછી તો કે સ્પર્શ બિંદુને તમારે શોધવું પડશે, બરાબર છે। तो આપણે આવું પહેલા લખી શકીએ કે રેખા 4x - 2y + 5 इज इक्वल टू 0 નો ઢાળ આપણે શું કહેતા હતા -a/b। તો આનો ઢાળ કેટલો થવાનો તો -4/-2। તો કેટલો ઢાળ મળ્યો 2। આટલો જ થાય ને। તો આપણે એમ કહીએ કે આ રેખાને સમાંતર आ रेखा ने समांतर स्पर्शक नो ढाळ ए पण केटलो थवानो तो के 2, बराबर। आटलू आपने मळशे। हवे आपणे रेखा पेलू वक्रनु समीकरण लईए। हवे y इज इक्वल टू √3x - 2 आनु विकलन आपणे करीए तो शुं लखता था dy/dx is equal to 1/2 √3x - 2 અને ચેન્જ રૂલ મુજબ 3x - 2 નું 3 થાય। આ જે તમને મળ્યું ને આ એ શું મળ્યું ખબર છે વક્રને xy આગળના સ્પર્શકનો ઢાળ। આને શું કહેવાય વક્રના xy આગળના સ્પર્શકનો ઢાળ। જો હવે આને x0 y0 તમે લખ્યા હોય, x1 y1 લખ્યા હોય, જે રીતે લખો આપણે xy જ કરી દઈએ। તો આના પરથી આપણે આવું કહી શકીએ કે 3/2 અને √3x - 2 ઇઝ ઇક્વલ ટુ 2 થાય। જો જેટલું જ થાય ને આટલું આપણને મળશે। હવે આને હું આ બાજુ લઈ જાઉં તો 3 = 4 અને √3x - 2। હવે હું વર્ગ કરું આના। જો વર્ગ કરીએ તો 9, આ બાજુ 16 અને 3x - 2, બરાબર છે। આ 16 ને નીચે લાવી દઈએ તો 3x - 2 ઇઝ ઇક્વલ ટુ 9/16। तो 3x इज इक्वल टू 9/16 અને +2। तो 16 दूनी 32, 32 અને 9, 32 ને 9 41 થાય। એટલે 3x ઇઝ ઇક્વલ ટુ 41/16। તો x બરાબર 41/48। આટલું તમને સ્પર્શ બિંદુ x મળ્યું। હવે y માટે હવે y ને લખીએ તો હવે y ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા તો √3x - 2 ઇઝ ઇક્વલ ટુ અહીંથી સાદું રૂપ લખીએ 3, 41 અને 48 - 2। તો આ તો 16 × 3 એટલે 48 થઈ જશે ને એટલા। તો ચાલો 16 લખી નાખીએ। તો બરાબર થયા કેટલા 41 - 32/16। तो y इज इक्वल टू √9/16। तो y बराबर કેટલા થયા 3/4 મળ્યા, બરાબર છે। આ 3/4 જે મળ્યા એ તો આપણે એવું કહેવાય કે ધેરફોર 41/48 અને 3/4 બિંદુએ સ્પર્શકનું સમીકરણ માંગેલ છે।
આ બધું પરીક્ષામાં ના લખો ચાલો, મેં આ તો લખ્યું કે આ બિંદુએ સ્પર્શકનું સમીકરણ તમને માગેલું સ્પર્શકનું સમીકરણ છે. તો સ્પર્શકનું સમીકરણ આપણું સૂત્ર આમ હતું y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1 મુજબ. તો આ x1 ને y1 તો કેટલા થયા y માઇનસ 3/4. m કેટલા હતા તો ઢાળ તો સમાંતર એટલે 2 હતો. પછી આ x માઇનસ 41/48 અહીંથી સાદુરૂપ 4y માઇનસ 3/3 આ બાજુ લખીએ તો 48 અને બીજા 2 આવશે પાછા. ચલો આમને આમ જ લખવાને 48 અને 2 અને અહીં 48x માઇનસ 41. સાદુરૂપ જે રીતે આપવું એ રીતે આપી શકીએ. તો આ કેટલા થયા 24 દૂની 48. હવે 24 લસાલો તો અહીંયા 8 વડે ગુણવા પડે. 8 વડે ગુણો તો 8 4 32. 8 ગુણ્યા 3 એટલે 24. 48x અને માઇનસ 41. આને પેલી બાજુ લઈ જઈએ તો 48x માઇનસ 32y માઇનસ 41 માંથી 24 ને આપણે બાદ કરીએ. 41 માંથી 24 ને બાદ કરીએ તો કેટલા થતા હશે 23 નહીં 41 ભાગ્યા 48 એટલે સાદુરૂપ કોઈ જગ્યાએ જોઈ લેવું પડશે. જોઈ લઈએ 1 મિનિટ. કોઈ જગ્યાએ સાદુરૂપમાં બરાબર છે ને અહીં કેટલા જોઈએ 4 જોઈએ. 4 જોઈએ ને 4y માઇનસ 3 4 હતા બરાબર. ચલો હવે આવું થયું 24 નો લસા લઈ લઈએ તો 6 4 24 એટલે 6 વડે ગુણવાના આવશે. તો 6 વડે ગુણીએ તો 24y માઇનસ 18 એના બરાબર 48x માઇનસ 41 એટલે 48x માઇનસ 24y અને માઇનસ 23 થાય એના બરાબર 0. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીશું સ્પર્શકનું સમીકરણ. બરાબર છે. ચાલો હવે એવો દાખલો છે. હવે એનાથી આગળ ક્વેશ્ચન નંબર 78. જો હવે આ દાખલામાં તમને સ્પર્શક નહીં પણ અભિલંબના સમીકરણ આપ્યા છે એટલે મેં પહેલા સ્પર્શકનું લીધું અને પછી અભિલંબનો લઉં. પહેલા તો આપણે આનો ઢાળ શોધીએ. આ બરાબર ધ્યાન રાખજો. x પ્લસ 4y પ્લસ 4 બરાબર 0 નો ઢાળ એમ ઢાળ કહીએ. ચાલો માઇનસ a અપોન b એટલે હું સીધું લખું છું માઇનસ 1/14 આટલો આપણને મળશે. બરાબર છે ને. આ રેખાને સમાંતર વક્રના આ અભિલંબનો ઢાળ. આ રેખાને સમાંતર વક્રના અભિલંબનો ઢાળ કેટલો થવાનો આટલો ઢાળ આપણને મળશે 1/14. અને જો અભિલંબનો ઢાળ મળતો હોય તો સ્પર્શકનો ઢાળ એના બરાબર 14 મળે. કેમ કે આપણી જોડે dy/dx લખીએ અને સ્પર્શકનો ઢાળ કહીએ છીએ એટલે મેં અભિલંબનો એને સમાંતરનો ઢાળ લખ્યો અભિલંબનો અને સ્પર્શકનો ઢાળ 14 લખ્યો. હવે વક્રનું સમીકરણ તો y ઇઝ ઇક્વલ ટુ x³ પ્લસ 2x પ્લસ 6. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 3x² પ્લસ 2 અને આ તમને જે મળે ને એ શું મળે છે xy બિંદુએ સ્પર્શકનો ઢાળ. તો ધેરફોર 3x² પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 14 મળ્યા. તો 3x² ઇઝ ઇક્વલ ટુ 12 x² બરાબર 4 તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 કહેવાય.
बराबर है। अब हम लखीए कि x बराबर 2 तो जो x बराबर 2 लईए तो y इज इक्वल टू 2 ની 3 ઘાત प्लस 2 into 2 and plus 6 આ કેટલા થયા 8 આ 4 અને આ 6 તો કેટલા થયા 18 તો બિંદુ કયું મળ્યું તમને 2 અને 18 તો આપણે એમ કહેવાય કે 2 18 બિંદુએ અભિલંબનું સમીકરણ સમીકરણ તો આ જ મળવાનું છે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1 તો y માઇનસ 18 અભિલંબનો ઢાળ કેટલો હતો તો -1/14 અને અહીં કેવા x માઇનસ 2 આનું સાદુરૂપ આપણે માત્ર આપવાનું છે હવે સાદુરૂપ જો આપણે આપીએ તો સાદુરૂપ કેટલું થશે તો આપણે શોધવાનું ખાલી રહેશે બસ આ 14 ને આમ લાવું તો 14y माइनस 14 गुणिया 18 18 दान 180 ने 18 4 72 252 इज इक्वल टू माइनस एक्स प्लस 2 तो शू मळ्यो एक्स प्लस 14y माइनस 254 एना बराबर 0 तो आ तमने 2 અને 18 બિંદુએ અભિલંબનું સમીકરણ મળ્યું હવે બીજા નંબરમાં લઈએ x બરાબર કેટલા લેવાના હતા તો કે -2 x બરાબર -2 તો y ઇઝ ઇક્વલ ટુ -2^3 બરાબર છે પછી પ્લસ 2 into -2 and plus 6 આ કેટલા મળ્યા તો -8 -4 અને 6 તો કેટલો જવાબ મળ્યો -6 तो -2 અને -6 બિંદુએ અભિલંબનું સમીકરણ -2 -6 બિંદુએ અભિલંબનું સમીકરણ જો એક વખત આ તમે સૂત્ર લખ્યું પછી ફરી નહીં લખવાનું તો y + 6 ઇઝ ઇક્વલ ટુ x + 2 આ ઢાળ આવી ગયું આને લાવીએ તો 14y અને 14 6 84 -x -2 तो x प्लस 14y प्लस 86 एना बराबर 0 तो आ रीते आपने आवा अभिलंबना समीकरण पण मळे एटले तमने आपेलुं कयुं छे एना आधारे तमारे आने गणवो पड़शे बराबर छे चालो 78 पछी नंबर आया 79 बराबर फावे एवो छे घेर जईने एकाद वखत घेर गणवो ट्राय करवो जुदा ચોપડામાં તમે લખતા જશો એટલે ફાવી જશે કોઈ મુશ્કેલી નહીં આવે चलो क्वेश्चन नंबर 79 મેં લખેલો છે 79 એમાં એવું આપેલું છે કે વક્ર x² + y² - 2x -3 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો x અક્ષને સમાંતર હોય ને તો એનો ઢાળ કેવો થવાનો એનો ઢાળ કેવો થાય તો ઢાળ 0 થાય બરાબર છે તો આપણે પહેલા નંબરમાં એમ લખીએ કે વક્રનું સમીકરણ કયું હતું x² + y² - 2x - 3 = 0 तो कितना थशे 2x प्लस 2y dy/dx -2 इज इक्वल टू 0 तो 2y into dy/dx इज इक्वल टू 2 minus 2x तो dy/dx इज इक्वल टू जो आ 2 બધામાંથી નીકળી ગયા કેટલા મળ્યા 1 minus x upon y 1 minus x upon y अब एम कहिए कि स्पर्शक एक्स अक्ष ने समांतर होवाथी ढाळ 0 तो 1 minus x upon y is equal to 0 तो 1 minus x is equal to 0
તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? તો 1 મળ્યા. હવે x ઇઝ ઇક્વલ ટુ 1 આપણને x ઇઝ ઇક્વલ ટુ 1 મળ્યા, તો આપણે આમાં કિંમતને મૂકીએ. તો હવે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 પરથી x ની જગ્યાએ 1 લખીએ તો 1 પ્લસ y સ્ક્વેર માઇનસ 2 minus 3 is equal to 0. So y square is equal to 4 and therefore y is equal to plus or minus 2 and therefore માગેલ બિંદુઓ કયા કયા થવાના? તો 1 2 અને 1 minus 2. તો આવા બે બિંદુ આપણને મળશે. બરાબર છે? માગેલા બે બિંદુ આપણને મળી જવાના. એનાથી આગળ એક ક્વેશ્ચન આપેલો છે, ક્વેશ્ચન નંબર 80 આપેલો છે કે y ઇઝ ઇક્વલ ટુ 4x³ માઇનસ 2x⁵ ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ આપણે મેળવવા છે. ઉગમ બિંદુમાંથી પસાર થતા. તો આપણે પહેલા નંબરમાં ઉધારીએ કે ધારો કે વક્ર XY બિંદુ આગળના આપણે એવું લખીએ કે ધારો કે વક્રના XY આગળનો સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. બરાબર? આટલો આપણે લખ્યું. ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે y પરથી dy બાય dx શોધીએ. y ઇઝ ઇક્વલ ટુ 4x³ માઇનસ 2 ઇન્ટુ x⁵. તો dy બાય dx બરાબર 12x² માઇનસ 10x⁴. આટલું આપણને મળશે શરૂઆતમાં. અને આ તમને જે મળ્યો ને એ XY બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ કહેવાય. આ XY બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ કહેવાય. હવે આ સ્પર્શક જે છે ને એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો આપણે એમ લખાય કે 12x² માઇનસ 10x⁴ ઇઝ ઇક્વલ ટુ, જો આપણને બે રેખાઓ આપેલી હોય ને x1 y1 x2 y2, તો આનો ઢાળ આપણે શું લખતા હતા ખબર છે? y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ઢાળ લખતા હતા. તો એ મુજબ અહીંથી હું આમ સીધે સીધું ના લખી શકું. એ લખી દેવાનું કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો આવું આપણે લખીએ તો y ઇઝ ઇક્વલ ટુ 12x³ અને 10x⁵ થાય. બરાબર? આમાંથી આપણે કોમન કાઢી લઈએ. આમાંથી આપણે કોમન કાઢી શકીશું. હવે આને જો હું કોમન કાઢી લઉં તો કેટલા આપણને મળશે? પણ y ની જગ્યાએ જે તમને કિંમત આપેલી છે એ y ની જગ્યાએ કિંમતને પણ આપણે મૂકી દઈએ. તો y ની કિંમત તો આપણને આપેલી હતી પાછી, તો કેટલી લખાય? 4x³ માઇનસ 2x5 ઇઝ ઇક્વલ ટુ 12x³ માઇનસ 10x⁵. ગમે તે એક બાજુ આપણે ભેગા કરી દઈએ. ધારો કે આને હું આ બાજુ લાવી દઉં તો કેટલા થવાના? 8x³ અને આ બાજુ લાવી દઉં તો એ પણ માઇનસ 8x⁵ ઇઝ ઇક્વલ ટુ 0. તો 8x³ કોમન નીકળશે તો 1 માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ 0 થવાના. તો x² ઇઝ ઇક્વલ ટુ 0 અને 1 માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ 0 નહીંથી સીધું લખું છું x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. હવે આ x ની કિંમતો જે આપણને મળી તો x બરાબર 0 તો y બરાબર 0 થઈ જવાના.
चलो x बराबर 1 जो x बराबर 1 લઈએ ને તો y બરાબર કેટલા થવાના 2 2 થશે ને તો 2 x બરાબર -1 x બરાબર -1 લઈએ તો -2 એટલે માઇનસ એટલે -2 થવાનું તો ધેરફોર માગેલ ત્રણ મળશે 0 0 પછી 1 2 -1 -2 તો આવા ત્રણ બિંદુઓ આપણને મળશે બરાબર આ બધાને આપણે યાદ રાખીશું આવા બધા જે એક્ઝામ્પલ આવે એ એક્ઝામ્પલને આપણે યાદ રાખવાના ઓકે ચાલો નંબર હવે 81 ફાવેવા દાખલાઓ છે આ બધા પૂછાય કે ના પૂછાય જુદી વાત છે મોટે ભાગે તો પેલા મહત્તમ ન્યૂનતમના દાખલાઓ પૂછાય છે ક્વેશ્ચન નંબર 81 जो मैं एक व्याख्या लखी है जो बे वक्रोना छेद बिंदु आगळना स्पर्शको जो बे वक्रो आप्या होय एमनुं छेद बिंदु अने छेद बिंदु आगळना स्पर्शको परस्पर लंब होय तो एवा वक्रोने लंबछेदी वर्तुळो कहेवाय आ जूनी बुकनी अंदर घणा बधा दाखलाओ हता के भाई बे वक्रो आपेला छे वर्तुळना बधा आपेला अने एम के आ बंने लंबछेदी छे एम साबित करो एमां दाखलाओ घणा बधा आवता हता एना बिंदुओ शोधता था पछी गणता था हवे आ बुकनी अंदर मात्र एक ज आवुं एक्जाम्पल आप्युं छे माटे व्याख्या आपेली छे के बे वक्रोना स्पर्शको जे स्पर्श बिंदु तमने मळ्युं होय बंनेनुं अने एना आगळ जो बंने लंबछेदी होय ते बंनेना वक्रो लंब होय तो हवे बे वक्रो लंब क्यारे होय तो आपणे 11 मां भणी गेला बे रेखाओनी वात करता के बंनेना ढाळनो गुणाकार जो -1 थाय तो ए बंने ए लंबछेदी छे अथवा तो लंब छे एम कहेवाय आ लंबछेदी वक्रो आप्या छे એટલે तो આપણે પહેલા નંબરમાં શું કરવાનું વક્રો આને ઘણા બધા જુદી જુદી તમે દરેક બુકની અંદર જુઓ તો જુદી જુદી રીતે ગણેલું હશે પણ આપણે પહેલા આ બંને જે વક્રો આપેલા છે એના પરથી આપણે એનું છેદ બિંદુ અથવા સ્પર્શ બિંદુ આપણે મેળવી નાખીશું બરાબર છે તો આપણે એવું લખીએ કે y² એના બરાબર x અને xy = k નું છેદ બિંદુ xy છે बराबर है आवो आपणे लखी नाखीए आम लखीए चलो ने y² = x xy = k नो छेद बिंदु केटलुं छे xy छे तो आ बंनेने आपणे उकेलवाना छे उकेलवा माटे दरेक व्यक्ति जुदी जुदी रीते आने उकेली शके धारो के 1 અને 2 परथी पहला नंबरमां हूँ आम लखुं छुं 1 અને 2 परथी आ x ની જગ્યાએ હું કિંમત લખું તો કેટલા લખી શકું y² * y = k તો y³ = k તો y = કેટલા થવાના k⁻⁴ બરાબર છે ને હવે અહીં આપણે કિંમત લખીએ આની 1 પરથી કિંમત લખીએ 1 પરથી કિંમત લખીએ તો x = કેટલા મળવાના k⁻⁴ અને એનો સ્ક્વેર तो केटला मळ्या k⁻²/3 तो तमने छेद बिंदु केटलुं मळ्युं छेद बिंदु आटलुं मळशे ने k⁻²/3 અને k⁻⁴ 8k² = 1 आपे छे तमे किंमत शोधी शको पाછી આની અત્યારે આપણે નથી લખતા એમને એમ રહેવા દઈએ હવે બંને વક્રો આપણે લખીએ તો પહેલા નંબરમાં y² = x बराबर है y² = x लख्या तो 2y * dy/dx एना बराबर 1 तो dy/dx = 1/2y પછી બીજા નંબરનો વક્ર કયો હતો xy = k तो x * dy/dx plus y into 1 is equal to 0 तो dy/dx is equal to minus y/x बराबर છે આટલા હવે આના x1 y1 બિંદુએ આપણે ઢાળ મેળવવાના
x1 y1 જે આપણને બિંદુ મળેલું છે k/2/3 અને બીજા નંબરમાં મળેલું છે k/1/3 બિંદુએ આપણે સ્પર્શકના ઢાળ મેળવવાના છે. હવે આ બંનેના ઢાળ આપણે મેળવી દઈએ. હવે ઢાળ મેળવો એટલે તમને સીધે સીધો એનો જવાબ મળશે. તો આપણે આવું લખી શકીએ કે k/2/3. હવે m1 m2 કહીએ ને તો આને m1 કહી દો 1/2y અને m2 એટલે કેટલા થયા -1/x. તો હવે બંનેના ઢાળ m1 * m2 કેટલા થશે તો 1/2y અને બીજા નંબરમાં y/x. તો ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું તમને 1/2x મળ્યું. હવે x ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા જુઓ બરાબર અહીં -2 અને કેટલા હતા x તો k/2/3 આટલા આપણને હતા. પણ આપણે આવું જાણીએ છીએ જુઓ સાઈડમાં લખવું આવું કે 8k² ઇઝ ઇક્વલ ટુ 1 તો k² ઇઝ ઇક્વલ ટુ 1/8 બરાબર છે ને k² ઇઝ ઇક્વલ ટુ 1/8. તો આની જગ્યાએ આપણે આમ ના લખી શકીએ સીધે સીધું 2 આ k² તો 1/8⁻1/3 તો ઇઝ ઇક્વલ ટુ થયા કેટલા તો 1/2 * 1/2 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા -1. આને સાઈડમાં લખવું હોય તો આપણે લખી શકીએ. તો ધેરફોર વક્રો લંબછેદી છે બરાબર છે. તો આ રીતે આપણે આવા વક્રોને પણ સાબિત કરી શકીશું. એટલે જુઓ દાખલો ગમે તે રીતે પૂછાયેલો હોય આપણે એને સંપૂર્ણ ગણવાનો પ્રયત્ન કરવાનો. ચાલો નંબર 82. ચલો મેં કઈ લખેલી છે રકમ x ઇઝ ઇક્વલ ટુ a sin cube t y ઇઝ ઇક્વલ ટુ b cos cube t પ્રચલ સમીકરણ વાળા વક્રના t બરાબર π/2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો. બરાબર છે આવું આપણને આપેલું. પહેલા નંબરમાં આપણે આમ લખી શકીએ અહીં x ઇઝ ઇક્વલ ટુ a sin cube t y ઇઝ ઇક્વલ ટુ b cos cube t તો dx/dt is equal to a 3 sin² t into cos t અને આ બાજુ dy/dt is equal to b into 3 cos² t અને -sin t. હવે dy/dx આપણે મેળવવાનો. હવે dy/dx એટલે આમ થવાના ને dy/dt અને dx/dt તો ઇઝ ઇક્વલ ટુ -3b cos² t into sin t અને અહીં 3a sin² t into cos t. આ 3 ઉડી જશે એક cos પણ ઉડી જવાના અને એક sin પણ ઉડી જવાના એટલે જવાબ શું મળશે આપણને તો -b/a into cot t બરાબર ને cos/sin વધવાના એટલે cot t મળવાના. હવે એમ કહેવાય કે t બરાબર π/2 આગળ સ્પર્શકનો ઢાળ m dy/dx is equal to -b/a into cot π/2. હવે cot π/2 એટલે આપણે જાણીએ છીએ કેટલા થયા cos/sin cos π/2 એટલે 0 થવાનો એટલે આનો ઢાળ કેટલો મળવાનો 0. તો આ તમને એક ઢાળ મળ્યું. હવે આવું લખીએ કે t બરાબર π/2 ત્યારે x માં કિંમત લખો π/2 એટલે 1 થવાના જુઓ એટલે x બરાબર કેટલા થવાના a અને y બરાબર આ π/2 cos એટલે 0 થવાના. તો તમારું બિંદુ કયું મળ્યું તમને તો બિંદુ તમને મળ્યું a0 બિંદુ મળ્યું. બિંદુ કયું મળ્યું a0 બિંદુ. તો હવે એમ લખાય કે હવે
A0 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 m કૌંસમાં x માઇનસ x1 મુજબ તો y માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને કેટલા થવાના x માઇનસ a આટલું આપણને મળશે. એટલે તમારો જે જવાબ આવવાનો ને આ તો 0 થવાના, તો ધેરફોર સ્પર્શકનું સમીકરણ કેટલું થયું 0, તો y ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું સ્પર્શકનું સમીકરણ થયું. હવે મેં જુઓ કેટલાક દાખલાઓ અહીં લખેલા છે. 83 લખેલો છે વક્ર x ઇઝ ઇક્વલ ટુ 2/3 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇઝ ઇક્વલ ટુ 2 ના 1 આગળના સ્પર્શકના અને અભિલંબના સમીકરણ મેળવો. 84 લખેલો છે y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 7 અપોન x માઇનસ 2 x માઇનસ 3 એ x અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકના સમીકરણ મેળવો. 85 લખેલો છે 86 ને 87. આ બધા દાખલાઓ એવા છે કે મેં તમને ગણાયેલા છે પણ એમાં રકમમાં સેજ ચેન્જ થયેલી છે. એટલે આ બધા દાખલાઓ આપણે ગણવાના છે. આપણે એવું નથી કે આમ લખ્યા એટલે પૂરું થઈ ગયું. આપણે ચોપડામાં ગણવા પડશે અને ગણશો ને તો જ આવડશે. જો તમને ન ફાવતો હોય તો આ જે આપેલો છે ને એ ઉદાહરણ નંબર 15 છે. આ જે આપેલો છે એ ઉદાહરણ નંબર 16 છે. આ ઉદાહરણ નંબર 17 છે. આ ઉદાહરણ નંબર 18 અને આ ઉદાહરણ નંબર 19. તો આ ઉદાહરણના જ દાખલાઓ છે. એટલે તમને કદાચ તકલીફ પડતી હોય જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો, પણ જો તકલીફ પડતી હોય તો આપણે આમાં ઉદાહરણમાં જોઈ લેવાના, બરાબર છે. પણ આપણે ગણવાના ખરા અને ચોપડામાં ગણવા પડશે. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવો આસન મૂલ્યનો ટોપિક આપણે ચલાવીશું. બરાબર, ફાવે એવું છે અને વ્યવસ્થિત ગણવાનું, કેમ કે ચેપ્ટર હજુ અડધું જ થયું છે. એટલે આ ચેપ્ટર પૂર્ણ થાય ત્યાં સુધીમાં પૂરું આવડે તો, નહીં તો મુશ્કેલી પડવાની. ઓકે, આટલે સુધી રાખીએ છીએ. ટેક કેર.